ઓટોમોબાઈલ છે એમાં બેઝિકલી મિકેનિકલમાં જે આગળ જતો એડવાન્સ પાર્ટ છે કે મેઇન કોમ્પોનન્ટ બધા મિકેનિકલ બનશે ખરા, પણ કેવી રીતે એની સિસ્ટમ એરેન્જ કરવી કે જેથી એનું પરફોર્મન્સ એવરેજ ઓફ વ્હીકલ સારું મળી શકે, એનું ગવર્નિંગ સારું કરી શકાય, સ્ટિયરિંગ સારું કરી શકાય, એની બોડી શેપ સારું આપી શકાય, આ બધું ઇનોવેશન એ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરવામાં આવે છે. રેસર કાર છે બધામાં તમે જુઓ બેઝિકલ બધા પાર્ટ્સ મિકેનિકલ એન્જિનિયર બનાવે છે, પણ એનું એપ્લિકેશન પોઈન્ટ ઓફ વ્યૂ કે બેસ્ટ યુઝ એ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ ફિલ્ડમાં કરવામાં આવે છે. મિકેનિકલ બેઝિક નોલેજવાળો છે કોઈ પણ ફિલ્ડમાં પછી જઈ શકે છે, આગળ જતાં એડવાન્સ કરવું હોય તો ઓટોમોબાઈલમાં જઈ શકે છે, રેફ્રિજરેટર કન્ડિશનિંગમાં જઈ શકે છે, કેડકેમ સાઇડમાં જઈ શકે છે, ઓર ક્રાયોજેનિક ગમે ત્યાં મિકેનિકલ એન્જિનિયર જઈ શકશે. પણ રિવર્સ કહીએ આપણે કે પ્યોરલી ઓટોમોબાઈલવાળો છે એને જો માસ્ટર ડિગ્રી મિકેનિકલ કર્યું હોય તો એને લિમિટેશન્સ આવે કે અમુક સબ્જેક્ટ બેઝિક સબ્જેક્ટ ભણ્યો જ ના હોય એટલે પ્રોબ્લેમ થઈ જાય. એટલે એડવાન્સમેન્ટમાં એ ઓટોમાં જ આગળ જઈ શકે પણ એ રિવર્સ પાથ તરીકે માન્યતા આપવામાં આવી નથી.